આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે 2024-25નું બજેટ પહેલા સંસદમાં રજૂ કરાયું આર્થિક સર્વેક્ષણ. નાણામંત્રીએ કહ્યું, જીઓ પોલિટિકલ પડકાર વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર સ્થિતિમાં. ચાલુ વર્ષે ગ્રોથ રેટ 6.5%થી લઈ 7% સુધી રહેવાનું અનુમાન. આર્થિક સર્વેક્ષણ મામલે નાણામંત્રીએ કહ્યું, દર વર્ષે 78 લાખથી વધુ રોજગારીની તકો સર્જવાની જરૂર. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો પર અંકુશ લાવવાના કારણે ફુગાવાને નિયંત્રણમાં લાવવું બન્યું શક્ય, તો ખેતી ક્ષેત્રે પણ ટ્રાન્સફોર્મેશનની જરૂર હોવાનો મૂક્યો પક્ષ. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં. લોકસભામાં કેન્દ્ર સરકારનો જવાબ. કહ્યું, એનડીસીના હાલના માપદંડોના આધારે વિશેષ શ્રેણીમાં બિહારને સામેલ કરી શકાય નહીં. નીટ ગેરરીતિ મામલે સંસદમાં હોબાળો. વિપક્ષના પેપર લીકના આરોપ સામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો જવાબ. કહ્યું, ગેરરીતિનો વ્યાપ સીમિત પ્રમાણમાં, તો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ચર્ચા કરવી યોગ્ય નહીં. નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, પેપર લીક વ્યાપક સ્તરે ફેલાયું હોવાના એક પણ પુરાવા નહીં. તો પરીક્ષામાં પૂછાયેલા વિવાદાસ્પદ સવાલ પર તપાસના આપ્યા હુકમ. આઈઆઈટી દિલ્હીની પેનલને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ. વધુ સુનાવણી આવતીકાલે. સૌરાષ્ટ્ર પંથકમાં મેઘો અનરાધાર. દ્વારકાના કલ્યાણપુરમાં 12 મેઘ ખાંગા. 4 કલાકમાં 11 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું. લાંબાથી દ્વારકા સોમનાથ જતો નેશનલ હાઈવે કરાયો બંધ. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા જતા એનડીઆરએફની ટીમ પણ ફસાઈ. એરફોર્સની મદદથી તમામને કરાયા રેસ્ક્યુ. જૂનાગઢમાં મુશળધાર વરસાદથી ભારે તારાજી. નદીઓમાં પૂરની સ્થિતિને પગલે 76 જેટલા રસ્તા કરાયા બંધ. 48 ગામો બન્યા સંપર્ક વિહોણા. 1100થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. તો રાજકોટના ઉપલેટાનું લાડ ગામ બેટમાં ફેરવાયું. સૌરાષ્ટ્રમાં અવિરત અને ભારે વરસાદથી અનેક જળાશયો છલકાયા. પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ ઓવરફ્લો. તો તાપીમાં ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં તંત્રને સતર્ક રહેવા સૂચના.